નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ પ્રોગ્રામમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે। મિત્રો, આપને મેં કહ્યું હતું થોડા દિવસ પહેલાં કે અમે રાજકોટના પુષ્કરધામ પાસે કેવલમ સોસાયટીની પાછળ ગુજરાત હાઉસિંગ બોર્ડના જે સોસાયટી છે એની અંદર એક મકાનની અંદર અમે વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા। વોટરપ્રૂફિંગ પહેલાંની તસવીરો મેં આપને બતાવી હતી કે વોટરપ્રૂફિંગ પહેલાં આ જે અગાસીની કન્ડિશન હતી, આ જે મકાનની બે છતો છે એ બે છતોની જે કન્ડિશન હતી એ આપને બતાવી હતી। જો આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે પહેલાં આ કન્ડિશન કઈ રીતની હતી। અહીંયા આગળ જે તળિયું છે એ તળિયાની અંદર જે રીતની ક્રેક ડેવલપ થઈ હતી અગાસી ઉપર એ મેં આપને બતાવી હતી। અત્યારે જુઓ કે અત્યારે હવે કઈ રીતની અગાસી દેખાઈ રહી છે। એ જ રીતના સેમ મેં તમને અહીંયા આગળ આપને બતાવ્યું હતું કે અહીંયા આગળ જે બે મકાન વચ્ચેના જે જોઈન્ટ છે એ બે મકાન વચ્ચેના જોઈન્ટની અંદર કેટલો બધો ગેપ હતો અને એ ગેપની અંદરથી ચોમાસાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી દિવાલની અંદર ઉતરતું હતું અને દિવાલોની અંદર ભેજ આવતો હતો। હવે આ ટ્રીટમેન્ટ થયા બાદ અહીંયા આગળ જે આપણે કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ કહે છે કે કોઈ પણ ક્રેક હોય એની અંદર અમે 3 થી 4 પ્રકારના ઓપરેશન કરીએ છીએ। આ ઓપરેશન કમ્પ્લીટ થયા બાદ આપ જોઈ શકો છો અત્યારે કે હવે આ જે ક્રેકનો જે બે મકાનના જોઈન્ટ વચ્ચેનો ગેપ હતો એ અત્યારે ફિલઅપ થયા પછી અત્યારે કેટલું સરસ ફિનિશિંગ અને કેટલું સ્ટ્રોંગ બોન્ડિંગ મળ્યું છે અને સારામાં સારું વર્ક આપની સામે આપ જોઈ જ શકો છો। આ કોઈ વાત કરવાની વાત નથી, આપની નજરની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે। પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે, એ જ રીતના મેં આપને બતાવ્યું હતું કે અહીંયા આગળ જે પારાપેટની અંદર જે ક્રેક ડેવલપ થઈ હતી એ ક્રેક ડેવલપ થયા પછી એને અમે ફિલઅપ કરી છે। બે મકાન વચ્ચેના જોઈન્ટો જે હતા એ જોઈન્ટ બધા હતા એ કઈ રીતે ક્લિયર થયા છે, આ તમામ દ્રશ્યો આપની નજરની સામે આવી રહ્યા છે। એ જ રીતના આપને મેં બતાવ્યું હતું કે નીચેની જે અગાસી હતી એ નીચેની અગાસીની વચ્ચે જે બે મકાન વચ્ચેના જોઈન્ટ હતા એમાં પણ જે ક્રેક ડેવલપ થઈ હતી અને એ ક્રેક એ રીતની ડેવલપ થઈ હતી। જો આપની નજર સામે આપ જોઈ શકો છો કે એ ક્રેકની અંદર અમે કેમિકલ પણ જો અંદર પસાર કરતા હતા, કેમિકલથી ફિલઅપ કરવા જતા હતા તો એ કેમિકલ નીચે સીધું રસોડાની અંદર એ કેમિકલ નીચે ઉતરતું હતું। એ ગેપને અમે પણ ફિલઅપ કર્યો છે। એ ગેપમાં પણ અમે 4 પ્રકારના ઓપરેશન કરી અને એને આરસીસીનું કોન્ક્રીટ કરી એને ફિનિશિંગ આપી, એની ઉપર વોટરપ્રૂફ કાપડ કરી અને આખું વોટરપ્રૂફિંગ કરેલું છે। અને હવે પછી અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આખું ફિનિશિંગ કઈ રીતનું થઈ ગયું છે। આ કામ થતું હતું એ દરમિયાન માવઠાની પણ અસર હતી। સિંગલ કોટ લાગ્યા પછી જ વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડ્યો હતો, છતાં પણ અહીંયા આગળ જે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, જે ક્રેક બધી ફિલઅપ કરવામાં આવી હતી અને સિંગલ કોટ આપણે જે બેઝ કોટ લગાવીએ છીએ બેઝ કોટ લગાવ્યો હતો, છતાં પણ પાણીનું એક પણ ટીપું ક્યાંયથી નીચે ઉતરેલું નથી અને ભેજ પણ આવેલો નથી। એ જ રીતના આપને આગાસી ઉપરના બધા જોઈન્ટ બતાવ્યા હતા। અહીંયા આગળ જે જોઈન્ટ આખો પારાપેટ છે એ અલગ થઈ ગઈ હતી, એ આપ જોઈ શકો છો અત્યારે ફિલઅપ થઈ અને કેટલું મસ્ત ફિનિશિંગ આવી ગયું છે। એ જ રીતના અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે પારાપેટ છૂટી હતી અહીંયા આગળથી પણ કેટલું બેસ્ટ ફિનિશિંગ થઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આ જોઈન્ટ 5 થી 10 વર્ષ સુધી હવે ખુલી શકે એમ નથી। અહીંયા આગળ જે પાણીની ટાંકી હતી, લોકો લગભગ બધા ભૂલ કરતા હોય છે કે પાણીની જે ટાંકો હોય છે એની નીચે કોઈ ઓટો કરતા નથી, જેના હિસાબે પાણી જે પ્લાસ્ટિકની ટાંકીની અંદરથી નીચે જવે છે એમાંથી ભેજ સ્લેબની અંદર ઉતરી અને ભેજનો પ્રોબ્લેમ હેવી પ્રમાણમાં થાય છે। કોન્ક્રીટને નુકસાન થાય છે, સળિયાને નુકસાન થાય છે। પરંતુ અહીંયા આગળ જો અમે અહીંયા આગળ ઓટો કરાવી, એ ઓટાને પણ અમે વોટરપ્રૂફ કરાવ્યો છે। એ ઓટો વોટરપ્રૂફ કર્યા બાદ અમે એની ઉપર સિન્ટેક્સની ટાંકીને રખાવી છે, જેથી કરી અને ભવિષ્યમાં પ્રોબ્લેમ અહીંયા આગળ ન આવે। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ મેં આપને હમણાં જેમ કહ્યું એમ કે જે જોઈન્ટ હતો, જે ક્રેક હતો બે મકાન વચ્ચેનો, એ અત્યારે ફિલઅપ થઈ ગયો છે અને અત્યારે કેટલું સરસ ફિનિશિંગ અહીંયા આગળ આવી રહ્યું છે। હવે અહીંયા આગળ ચોમાસાની અંદર વરસાદ ગમે એટલો પડે તો પણ આ મકાનની છતને કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે એમ નથી, કારણ કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે જે વર્ક કર્યું છે એ વર્ક બોલે છે, એ કામ બોલે છે કે અહીંયા આગળ કેવું કામ થઈ રહ્યું છે। મિત્રો, આપને એક જ વિનંતી છે કે ચોમાસું હવે બહુ નજીક છે। અગર આપને પણ ખ્યાલ છે કે આપની અગાસી ઉપર આ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે, લીકેજની પ્રોબ્લેમ થઈ રહી છે, ભેજ આવી રહ્યો છે, તો તુરંત એક્શન લ્યો, વોટરપ્રૂફિંગ કરાવો।
કારણ કે આપ નથી જાણતા કે અગર જો વોટરપ્રૂફિંગ નહીં કરાવો તો ભેજ છે એ આપના કોન્ક્રીટને, આપના સરિયાને, આપના સ્લેબને ખલાસ કરી નાખશે અને સ્લેબ ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે. માટે આવું વોટરપ્રૂફિંગ આપ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો નંબર આપની સ્ક્રીન ઉપર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે. અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ થઈ રહ્યું છે એ નોલેજથી થઈ રહ્યું છે, સંપૂર્ણ વિશ્વાસથી થઈ રહ્યું છે. તો આવું વોટરપ્રૂફિંગ કરવા માટે આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમનો. મહાદેવ હર.